નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, મહાશિવરાત્રિ આવે તેના પહેલા તમારા ઘરમાં આ વસ્તુ ચૂપાચાપ લઈ આવજો। આ ₹1ની આ નાની ગુપ્ત વસ્તુ મિત્રો એટલું ધન લાવશે તમે ગણતા ગણતા થાકી જશો। તો મિત્રો, તમારી 7 જન્મોની ગરીબી દૂર થશે અને તમારી જિંદગીમાં ક્યારેય પાછળ વળીને જોવાની જરૂર નહીં પડે। મિત્રો, ભગવાન શિવ અને માતા લક્ષ્મીના એવા આશીર્વાદ પ્રાપ્ત થશે કે તમારી આખી જિંદગી સુધરી જશે મિત્રો। તો મિત્રો જુઓ, આજે મેં જે ગુપ્ત વસ્તુ વિશે હું તમને જણાવવાનો છું તે વસ્તુ કોઈ સાધારણ નથી। મિત્રો, આ વસ્તુનો ઉલ્લેખ ના તો શિવપુરાણમાં મળે છે ના તો કોઈ બીજા શાસ્ત્રોમાં મળે છે। મિત્રો, આ વસ્તુ એટલી ગુપ્ત છે અને એટલી રહસ્યમય છે કે પ્રાચીન કાળમાં અમુક ઋષિમુનિઓને જ તેના વિશે ખબર હતી અને તેમને તેમના અમુક ખાસ શિષ્યોને જ આના વિશે જણાવ્યું હતું। તો મિત્રો, જો આજે આ જાણકારી તમારા કાને પહોંચી રહી છે તો મિત્રો સમજી જજો કે સાક્ષાત માં લક્ષ્મી તમને ભગવાન શિવે તમને પસંદ કર્યા છે। તેઓ ઈચ્છે છે કે તમે તમારા ફૂટેલા નસીબને સુધારી લો અને તમારી વિખેરાયેલી જિંદગીને સમેટી લો। તો મિત્રો, મહાશિવરાત્રિ કોઈ સાધારણ પર્વ નથી, કોઈ સાધારણ તહેવાર નથી, પણ આ એ સમય હોય છે જ્યારે ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને જ્યારે શિવ ખુશ થાય છે તો તેમની સાથે સાથે માં લક્ષ્મી પણ તે ઘરની તરફ જોવા લાગે છે। તો હવે મિત્રો જુઓ, જે ગુપ્ત વસ્તુ હું તમને આ વિડીયોમાં જણાવીશ તે ગુપ્ત વસ્તુ ભગવાન શિવની સાથે સાથે સીધો માતા લક્ષ્મી સાથે પણ સંબંધ રાખે છે। તો મિત્રો, આખરે તે ગુપ્ત વસ્તુ કઈ છે, તે ગુપ્ત તમને ક્યાં મળશે અને તે ગુપ્ત વસ્તુને તમારે તમારા ઘરમાં કયા સ્થાન પર રાખવાની છે, કેવી રીતે રાખવાની છે, આ બધી વાતો હું મિત્રો તમને વિડીયોમાં જણાવીશ। પરંતુ મિત્રો ધ્યાન રાખજો કે આના સંબંધિત અમુક વિશેષ સાવધાનીઓ અને અમુક વિશેષ નિયમો પણ હું તમને જણાવીશ। એટલે મિત્રો વિડીયોને તમે શરૂઆતથી લઈને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને મહાદેવના સાચા ભક્ત હોય તે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખીને આ વિડીયોને અત્યારે જ એક પ્યારી લાઈક અવશ્ય કરે। તો ચાલો મિત્રો હવે વિડીયોમાં આગળ જાણીએ। તો મિત્રો, શિવરાત્રિનો મહાપર્વ 15 ફેબ્રુઆરી રવિવારના દિવસે ઉજવવામાં આવશે। આ પર્વ ભગવાન ભોળાનાથનું પર્વ છે। ભગવાન ભોળેનાથને ભોળા એટલા માટે કહેવામાં આવ્યા છે કે કારણ કે સમસ્ત દેવી દેવતાઓમાં ભગવાન શિવ સૌથી ભોળા દેવતા છે। તેઓ ભક્તોની મનોકામનાઓને જલ્દી પૂર્ણ કરે છે અને ભક્તોની વધારે પરીક્ષા નથી લેતા। મિત્રો, હવે ઘણા લોકો વિચારે છે કે પૈસા આવવા માટે મોટા મોટા ઉપાય જોઈએ, પરંતુ મિત્રો આ વિચાર પૂરી રીતે ખોટો છે। ઘણા લોકો વિચારે છે કે મોટા ઉપાય કરીશ તો મોટું ધન આવશે, પરંતુ મિત્રો સત્ય એ છે કે મોટા ચમત્કાર હંમેશા નાની નાની વસ્તુઓથી શરૂ થાય છે। કારણ કે મિત્રો જુઓ, તે નાની નાની વસ્તુઓમાં જ ભગવાનની દિવ્ય શક્તિઓ સમાયેલી હોય છે। મિત્રો, શિવ વૈરાગી છે અને તેમને સાદગી પસંદ છે અને લક્ષ્મી ચંચળ છે, તેમને સ્થિરતા પસંદ છે। તો જ્યારે સાદગી અને સ્થિરતા એકસાથે કોઈ ઘરમાં જુએ છે તો માં લક્ષ્મી તે ઘરમાં રોકાઈ જાય છે। આ કારણે મિત્રો જૂના સમયમાં શિવરાત્રિ પહેલા એક બહુ જ સાધારણ પરંતુ ગુપ્ત વસ્તુ ઘરમાં લાવવામાં આવતી હતી, જેની મિત્રો કિંમત આજના આ કળિયુગમાં પણ માત્ર ₹1 હોય છે।
પરંતુ તેની અસર એવી હોય છે કે ધીરે ધીરે આખા ઘરનો માહોલ બદલાઈ જાય છે. તો મિત્રો, આ વસ્તુ લાવવાથી પહેલાં તો વગર કામના ખર્ચા ઓછા થવા લાગે છે, પછી રોકાયેલા કામ થવા લાગે છે, પછી સન્માન વધે છે અને તેના પછી પૈસા આવવાના રસ્તા ખુલવા લાગે છે. તો મિત્રો જુઓ, આને લોકો બહારથી જોઈને કિસ્મત કહે છે, પરંતુ અસલમાં આ ભગવાનની વ્યવસ્થા હોય છે. અસલમાં આ ધનની દેવી માં લક્ષ્મીના આશીર્વાદ હોય છે અને ભગવાન શિવની કૃપા હોય છે. કારણ કે મિત્રો, જે ઉપાય આજે હું તમને જણાવવાનો છું તે ઉપાયમાં તમારે માત્ર સાચી શ્રદ્ધા રાખવી પડશે, સાચી આસ્થા રાખવી પડશે અને ભગવાન શિવ પ્રત્યે અતૂટ વિશ્વાસ રાખવો પડશે. જુઓ મિત્રો, આ વસ્તુ બજારમાં એવી રીતે નથી ખરીદવામાં આવતી જેમ રોજ બજારોનું સામાન તમે ખરીદો છો, પરંતુ તેને પૂરા મનથી ઉતાવળ કર્યા વગર શિવનું નામ લેતા ખરીદવામાં આવે છે. જો મિત્રો, હું તમને જણાવી દઉં કે જ્યારે તમે આ વસ્તુ ઘરમાં લઈને આવો છો, તો મિત્રો તેને લાવ્યા પછી ના કોઈ મોટો મંત્ર, ના પૂજાપાઠ અને ના તો હવન કરવો પડશે. બસ મિત્રો, તમારે તમારું મન સાફ રાખવું પડશે, મન પવિત્ર રાખવું પડશે. અને જો સૌથી મોટી વસ્તુ છે દાનત. મિત્રો, તમારી દાનત સાચી હોવી જોઈએ. કહેવામાં આવ્યું છે કે શિવરાત્રી પહેલાં આ વસ્તુ જેના ઘરમાં આવી જાય છે ત્યાં નકારાત્મકતા ધીરે ધીરે પોતાની જાતે નીકળવા લાગે છે અને ઘરના લોકોના વિચાર બદલવા લાગે છે. ઘરમાં જે વગર કામના લડાઈ ઝઘડા અને કંકાસ થતા હતા તે કંકાસ ઘરમાંથી મટવા લાગે છે અને સમજદારી વધવા લાગે છે. કારણ કે મિત્રો, માં લક્ષ્મી સૌથી પહેલાં તે જ ઘરમાં આવે છે જ્યાં મન શાંત હોય, જ્યાં પરિવારમાં પ્રેમ હોય, જ્યાં પરિવારમાં પરસ્પર પોતાના ભાવ હોય. તો તે પણ ધ્યાનમાં રાખવું બહુ જરૂરી હોય છે કે આ વસ્તુ વિશે વધારે લોકોને ન જણાવવામાં આવે, દેખાડા માટે ના કરવામાં આવે અને મજાક ના બનાવવામાં આવે. કારણ કે જે ગુપ્ત વસ્તુ વિશે હું તમને જણાવી રહ્યો છું, જો તે વસ્તુ તમે પહેલાથી જ લોકોને જણાવી દીધી, તેના વિશે વખાણ કરી લીધા, ઢંઢેરો પીટાવી દીધો, તો તે નાની વસ્તુ પોતાની અસર નહીં બતાવી શકે. કારણ કે મિત્રો, આ વસ્તુ અસર ત્યારે જ કરશે કે જ્યારે તેને સન્માન મળે. મિત્રો, જૂના જમાનામાં લોકો કહેતા હતા કે આ વસ્તુ ઘરમાં આવતા તરત જ પૈસા નથી આપતી, પણ પહેલા ઘરને પૈસા સાચવવા લાયક બનાવે છે. ઘરમાં માં લક્ષ્મી સ્થિરતા લાવે છે અને જ્યારે ઘર તે લાયક બની જાય છે ત્યારે ધન પોતાની જાતે આવવા લાગે છે. હવે જુઓ મિત્રો, તમે અહીં સુધી મારી વાતોને સાંભળ્યા પછી તમારા મનમાં સવાલ ઉઠવો બિલકુલ સ્વાભાવિક છે કે આખરે તે કઈ વસ્તુ છે જે એટલી સસ્તી હોવા છતાં પણ કેટલી અસરકારક માનવામાં આવે છે, એટલી નાની હોવા છતાં પણ આટલી રહસ્યમય માનવામાં આવે છે. તો હવે જુઓ મિત્રો, હું તમારો વધારે સમય નહીં લઉં અને તે ગુપ્ત વાત હવે હું જણાવવા જઈ રહ્યો છું. તો જુઓ મિત્રો, તે ગુપ્ત વસ્તુ કોઈ મોંઘું રત્ન નથી, કોઈ તંત્ર કે તાવીજ નથી, કોઈ બીજ નથી, પરંતુ માત્ર એક આખી કોડી છે. મિત્રો, એ જ નાની સફેદ કોડી જે પહેલાના જમાનામાં પૈસાની જેમ ચાલતી હતી. મિત્રો, આ કોડી માં લક્ષ્મી સાથે જોડાયેલી માનવામાં આવે છે. કારણ કે મિત્રો, લક્ષ્મીજી સમુદ્ર મંથનથી પ્રગટ થયા હતા અને કોડી પણ સમુદ્ર મંથનથી જ આવે છે. એટલા માટે મિત્રો, આને માં લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવ્યું છે.
હવે મિત્રો ધ્યાનથી સાંભળજો. જે વાત હું જણાવવાનો છું તે વાત હવે અહીંથી જ શરૂ થાય છે. મિત્રો, હવે તમારા મનમાં આ સવાલ જરૂર ઉઠી રહ્યો હશે કે મહાશિવરાત્રિનું પર્વ તો ભગવાન શિવ સાથે સંબંધિત છે, પરંતુ તમે અહીં મને કોડીનો ઉપાય કેમ જણાવી રહ્યા છો? તો મિત્રો ધ્યાનથી સાંભળજો. શિવરાત્રિ પહેલાં જો એક આખી તૂટ્યા વગરની, ખંડિત થયા વગરની માત્ર એક કોડી ખરીદવામાં આવે અને તેને લાલ કપડામાં બાંધીને એવા સ્થાન પર રાખવામાં આવે જ્યાં રોજ આવવા જવાનું થતું હોય, તો આ માં લક્ષ્મીને સંકેત આપે છે કે આ ઘર સ્થિર ધનનું સન્માન કરે છે. મિત્રો, તમારે શું કરવાનું છે કે એક આખી કોડી લઈને આવવાની છે અને તે આખી કોડીને એક લાલ કપડામાં બાંધવાની છે. મિત્રો, તેને તમારા ઘરમાં એવા સ્થાન પર રાખવાની છે જ્યાં તમારું આવવા જવાનું થતું હોય. બસ મિત્રો, ધ્યાન રહે કે કોડીને ગંદા હાથથી ના અડતા અને તેને રમવાની વસ્તુ ના બનાવતા અને મનમાં ઘમંડ ના આવવા દેતા. જો મિત્રો આ બધું સાચા ભાવથી કરવામાં આવ્યું તો શિવની કૃપાથી અને માં લક્ષ્મીના આશીર્વાદથી આખા ઘરની કિસ્મત સુધરવા લાગશે. હવે મિત્રો જુઓ, તમને મેં જે વસ્તુ જણાવી છે, જે ક્રિયા જણાવી છે, આ તો બહુ સાધારણ છે, પરંતુ હવે આ ઉપાયના નિયમો શું કહે છે તે જાણવું તમારા માટે બહુ જરૂરી છે. કારણ કે મિત્રો, નિયમો વગર કરવામાં આવેલો ઉપાય, સાવધાનીઓ વગર કરવામાં આવેલો ઉપાય તમારા ઘરને ખોખલું પણ કરી શકે છે. મિત્રો, તમારી એક નાની ભૂલ માતા લક્ષ્મીની સાથે સાથે ભગવાન શિવને પણ નારાજ કરી શકે છે. જુઓ મિત્રો, અહીં એ વાત જાણવી જરૂરી છે કે આખરે આ કોડીને તમારે ઘરની કઈ દિશામાં રાખવાની છે. તેના પછી આ કોડીનું અંતમાં તમારે શું કરવાનું છે તે મિત્રો વાત હું તમને જણાવીશ. તો મિત્રો, વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરા ઉપાયને અંત સુધી સાંભળજો. મિત્રો, હવે સૌ પ્રથમ વાત કરીએ દિશાની. કારણ કે દિશા આપણા શાસ્ત્રોમાં બહુ મહત્વપૂર્ણ જાણવામાં આવેલી છે. મિત્રો, આપણા હિન્દુ સનાતન ધર્મમાં અને ખાસ કરીને ગરુડ પુરાણમાં દિશાઓનો વિશેષ ઉલ્લેખ જોવા મળે છે. મિત્રો, આ કોડીને ક્યારેય પણ દક્ષિણ દિશામાં ન રાખવી જોઈએ. આવું શા માટે? કારણ કે મિત્રો, દક્ષિણ દિશા યમ અને ખર્ચની દિશા માનવામાં આવે છે. સૌથી સારી દિશા હોય છે ઉત્તર દિશા. કારણ કે મિત્રો, ઉત્તર દિશા કુબેરની દિશા છે અને કુબેરજીનો સંબંધ ભગવાન શિવ અને માતા લક્ષ્મી સાથે વિશેષ માનવામાં આવ્યો છે. કુબેર જ ધનના દેવતા માનવામાં આવે છે અને કુબેર જ માતા લક્ષ્મીના વાહક પણ માનવામાં આવે છે. તો જો મિત્રો તમારા ઘરમાં ઉત્તર દિશા ઉપલબ્ધ ન હોય તો ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન ખૂણામાં પણ આ આખી કોડીને રાખવી બહુ સારી અને બહુ ઉત્તમ માનવામાં આવે છે. જો મિત્રો, ઈશાન ખૂણો આ દિશા ભગવાન શિવ સાથે જોડાયેલો હોય છે અને જ્યારે શિવની દિશામાં લક્ષ્મીનું પ્રતીક રાખવામાં આવે છે તો મિત્રો ભગવાન શિવ અને માતા લક્ષ્મી બંનેની ઉર્જા મળી જાય છે. મિત્રો, કોડીને એવા સ્થાન પર રાખવી જ્યાં રોજની જિંદગી ચાલતી હોય, જેમ કે ડ્રોઈંગ રૂમનો કોઈ ખૂણો, ઘરના પૂજા સ્થાનની પાસેનો ભાગ અથવા તે કબાટનો ઉપરનો સાફ ભાગ જ્યાં પૈસા સાથે જોડાયેલા કાગળ રાખવામાં આવતા હોય. પરંતુ મિત્રો ધ્યાન રહે
આને જમીન પર નથી રાખવાની, ના તો બાથરૂમ, કિચનની સિંક પાસે કે જૂતા ચપ્પલ વાળી જગ્યાની પાસે રાખવાની છે. મિત્રો, તમને જણાવી દઉં કે કોડી રાખ્યા પછી તેના પર રોજ હાથ લગાવવાની જરૂર નથી. મિત્રો, એકવાર તમે કોડી રાખી દીધી તો એવું માની લો કે તે કોડીને રાખ્યા પછી તમે ભૂલી ગયા છો અને તમને ખબર પણ નથી કે તે કોડી ક્યાં છે. બસ તે કોડી તમને રોજ દેખાઈ રહી છે, પરંતુ તે કોડીને તમારે અડવાનું બિલકુલ પણ નથી. વારંવાર કોડીને અડવાથી તેની જે સ્થિરતા હોય છે તેની સ્થિરતામાં જે માતા લક્ષ્મીનો વાસ થવા લાગે છે તે કમજોર થાય છે. મિત્રો, અઠવાડિયામાં એકવાર, ખાસ કરીને શુક્રવારના દિવસે તે કોડીને જોઈ લેવી અને મનમાં ધન્યવાદનો ભાવ રાખવો કાફી હોય છે. મિત્રો, જ્યારે શિવરાત્રી પહેલાનો જે શુક્રવાર આવે તે શુક્રવારના દિવસે તમારે આ કોડીને જોવાની છે અને ભગવાન શિવને પ્રાર્થના કરવાની છે, મા લક્ષ્મીને પ્રાર્થના કરવાની છે કે મારા ઘરમાં હંમેશા સ્થિરતા બની રહે, મારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ દેખાય. મિત્રો, નિયમ વગર કોઈ પણ ઉપાય ફળ નથી આપતો. તો મિત્રો, દરેક ઉપાયના પોતાના અમુક નિયમ હોય છે. દરેક ઉપાયના પોતાના અમુક ફાયદા પણ હોય છે. મિત્રો, તો જુઓ મિત્રો, સૌથી પહેલો નિયમ એ છે કે કોડીને ક્યારેય પણ મજાક કે દેખાડાની વસ્તુ ના બનાવવો, કારણ કે મિત્રો તે કોડી જે છે તેમાં ભગવાન શિવ અને માતા લક્ષ્મીનો સહય વાસ થવા લાગે છે. જો તે વસ્તુ દેવી દેવતાઓ સાથે જોડાયેલી હોય તો તમારે તે વસ્તુની મજાક બિલકુલ પણ નથી બનાવવાની. અને જુઓ મિત્રો, કોડી વિશે કોઈને એ ના કહો કે મારી પાસે આ ઉપાય છે, આનાથી પૈસા આવશે, અને આને મજાક કે દેખાડાની વસ્તુ પણ નથી બનાવવાની. કારણ કે મિત્રો, એવું કરવાથી તેની અસર ધીરે ધીરે ઓછી થઈ જાય છે. અવારનવાર અમારી અમુક મહિલાઓ હોય છે જેમની આદત એવી હોય છે કે જ્યારે કોઈ ઉપાય કરે તો તે ઉપાયને કરતા પહેલા, તે ઉપાયનું ફળ મળતા પહેલા પોતાના સંબંધીઓમાં, પોતાની મહિલા મિત્રોમાં બધાની વચ્ચે તે વસ્તુનો ઢંઢેરો પીટાવી દે છે. પરંતુ મિત્રો, તમારે ખાસ કરીને એવું નથી કરવાનું. જો મિત્રો, હવે તમને હું જણાવી દઉં કે બીજો નિયમ એ છે કે જે દિવસે કોડી લાવવામાં આવે તેના પછી ઓછામાં ઓછું તે દિવસે જૂઠું બોલવા, ગાળો આપવા અને વગર કારણે ગુસ્સો કરવાથી બચો. મિત્રો, આ સમયે એટલા માટે કહી રહ્યો છું કારણ કે માણસની અંદર આ જે નકારાત્મક ભાવ હોય છે, આ નકારાત્મક ભાવ તે પવિત્ર ઉપાયના ઉપર પોતાની નકારાત્મક ઉર્જા છોડે છે. જો મિત્રો તમે પવિત્ર મનથી, પવિત્ર મુખથી, પવિત્ર શરીરથી, પવિત્ર ભાવથી, પવિત્ર શ્રદ્ધાથી આ ઉપાય કરો છો તો જ આ ઉપાય અસર કરશે. એટલા માટે મિત્રો જણાવી દઉં કે વગર કારણે ગુસ્સો કરવાથી બચો, કારણ કે મિત્રો મહાલક્ષ્મી સાફ મનમાં જ આવે છે. ત્રીજો નિયમ એ છે કે ઘરમાં જાણી જોઈને ગંદકી ના ફેલાવો. ખાસ કરીને તે જગ્યા પર, જે જગ્યા પર કોડી રાખી છે તે જગ્યા પર પૂરી રીતે સાફ હોવી જોઈએ. ત્યાં ધૂળ, માટી કે કચરો કે કોઈ પણ પ્રકારની ગંદકી જમા નથી થવા દેવાની. હવે મિત્રો, ચોથા નિયમ વિશે વાત કરીએ તો મિત્રો આ ઉપાયને લઈને એ પણ જણાવવામાં આવ્યો છે કે કોડી કોઈને ઉધાર ન આપો અને ન તો કોઈ બીજાની કોડી પોતાના ઘરમાં રાખો. કારણ કે મિત્રો, દરેક ઘરની ઉર્જા અલગ હોય છે. માની લો કે કોઈ ઘરની નકારાત્મક ઉર્જા બહુ વધારે માત્રામાં આવી હોય અને જો તમે તેની કોડી લઈને પોતાના ઘરમાં આવી ગયા તો તેની નકારાત્મક ઉર્જાઓ આપણા ઘરમાં પ્રવેશ કરી જશે અને આપણા ઘરની વ્યવસ્થાઓ બગાડી દેશે.
મિત્રો, આપણે આ ઉપાય પોતાના ભલા માટે કરી રહ્યા છીએ, તો આપણે પોતાના ભલાનું ધ્યાન રાખવું જોઈએ. અને કોડી તે જ ઘરના હિસાબથી કામ કરશે. જે ઘરની ઉર્જા હોય છે, એટલે બીજાના ઘરની ઉર્જા ના લાવો. હવે મિત્રો, પાંચમા નિયમ વિશે વાત કરીએ તો મિત્રો પાંચમો અને અંતિમ નિયમ છે કે જો કોઈ દિવસ ઘરમાં બહુ ઝઘડો થઈ જાય કે બહુ નકારાત્મક માહોલ બની જાય, તો તે દિવસે કોડીને હાથ ના લગાડો. મિત્રો, 2-3 દિવસ પછી જ્યારે માહોલ શાંત થઈ જાય ત્યારે જ તેને જુઓ. હવે સાવધાનીઓની વાત કરીએ તો મિત્રો, સૌથી મોટી સાવધાની એ જ છે કે કોડીથી તરત જ ચમત્કારની આશા ના રાખો. તમે વિચારી રહ્યા છો કે આજે ઉપાય કર્યો, આજે ઘરમાં કોડી લાવીને રાખી દીધી, કાલે ફળ પ્રાપ્ત થઈ જાય. તો નહીં. જો મિત્રો, આ ઉપાય ધીરે ધીરે અસર કરશે. પહેલા વિચાર બદલશે, પછી હાલાત બદલાશે અને તેના પછી પૈસાનો રસ્તો ખોલશે. હવે મિત્રો, બીજી સાવધાની એ છે કે કોડીને તોડવી, ખોવી નાખવી કે ફેંકી દેવી બહુ ખોટું માનવામાં આવે છે. આ પાપ તમે બિલકુલ પણ કરતા નહીં, કારણ કે મિત્રો, તે કોડીની અંદર ભગવાનની દિવ્ય શક્તિઓ બિરાજમાન છે. તે કોડીની અંદર તમારા ઘરની નકારાત્મક ઉર્જા બિરાજમાન છે. તો તેને ફેંકવાની કે તોડવાની ભૂલ બિલકુલ કરતા નહીં. જો કોઈ કારણસર કોડી તૂટી જાય તો તેને તરત જ વહેતા પાણીમાં પધરાવી દો અને મનમાં ભગવાન શિવનું નામ લો મિત્રો. હવે મિત્રો, ત્રીજી સાવધાની એ છે કે કોડીની સાથે લાલચ ના જોડો. જો મિત્રો મનમાં એ જ ચાલતું રહેશે કે હવે પૈસા આવશે, હવે ફાયદો થશે, તો તેની અસર કમજોર પડી જાય છે. જ્યારે મિત્રો આપણે કોઈ ઉપાય કરી રહ્યા છીએ, તો કોઈ પણ ઉપાયને આપણે લાલચની સાથે ન જોડવો જોઈએ. બસ આને એક આશીર્વાદની જેમ માનીને રાખો. હવે મિત્રો, ચોથી સાવધાની એ છે કે કોડીને રાખ્યા પછી મહેનત કરવાનું બંધ ના કરો. કારણ કે ભગવાન એમની જ મદદ કરે છે જે પોતે પણ કોશિશ કરે છે. મિત્રો, આ ઉપાય રસ્તો ખોલે છે, પણ ચાલવું તમારે જ પડે છે. અને મિત્રો, હવે પાંચમી સાવધાની એ છે કે કોઈ બીજાના કહેવા પર વારંવાર જગ્યા ના બદલો. એકવાર જ્યાં રાખી દીધી ત્યાં જ રહેવા દો. વારંવાર દિશા બદલવાથી ઉર્જા ભ્રમિત થઈ જાય છે. હવે મિત્રો, આ ઉપાયની એક બહુ જરૂરી વાત જે લોકો ભૂલી જાય છે. સૌથી મિત્રો મુખ્ય વાત એ સાંભળો. આ ઉપાયની અસલી અસર ત્યારે દેખાય છે જ્યારે ઘરમાં ઓછામાં ઓછું એક વ્યક્તિ ઈમાનદારીથી મહેનત કરતું હોય અને કોઈનો હક ના મારતું હોય. જો ઘરમાં ખોટી કમાણી આવે છે તો કોડી કામ નથી કરતી, કારણ કે માં લક્ષ્મી સાફ રસ્તેથી જ આવે છે. તો જો મિત્રો તમે તમારી મહેનત પર જોર આપશો તો તમારા માટે સારું રહેશે. અને હવે મિત્રો, અંતમાં એ જ સમજી લો કે આ કોડી કોઈ જાદુની ગોળી નથી, પરંતુ એક સંકેત છે, એક યાદ અપાવવા વાળી વસ્તુ છે કે ઘરમાં સાદગી, સાફ સફાઈ અને સાચી વિચારસરણી અને ભગવાન પર ભરોસો છે. જ્યારે આ ચારેય વસ્તુઓ સાથે આવે છે, તો શિવજીની કૃપા અને માં લક્ષ્મીના આશીર્વાદ પોતાની જાતે ઘરની તરફ ચાલી નીકળે છે. અને ધીરે ધીરે એવું લાગે છે કે જાણે અવાજ કર્યા વગર જ કિસ્મત ચાલી સાચી જગ્યામાં, સાચી દિશામાં વળવા લાગી હોય. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.